કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। રસ્તે જતા લોકો પાસેથી નશાખોરો રૂપિયા માંગે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। કિશોરે રૂપિયા ન આપતા તેને મારી નાખવામાં આવ્યો। લોકોના આક્ષેપ છે અમારા દીકરાને સજા મળી એવી જ આરોપીને પણ મળવી જોઈએ તેવી પરિવારે માંગ કરી છે। તો મહિલાઓને ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। કાપોદ્રા વિસ્તારમાં દારૂડિયાઓને કોઈ જ કાયદાનો ડર નથી, બેફામ રીતે ફરી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, કાપોદ્રા વિસ્તારમાં સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। जी बिल्कुल बात करिए तो 17 वर्षीय युवक की हत्या कर नाखवामां आवी हती। आरोपीए जे कहेवाय के 20 रुपया मांग्या हता, परंतु 20 रुपया नहीं आपता तेने चप्पूना घा झीकी तेने मौतने घाट उतारी देवामां आव्यो। महत्वनी वात ए छे के परिवारनो आरोप छे के दारू माटे 20 रुपया मांग्या हता, परंतु आ रुपया नहीं आपता तेने मौतने घाट उतारी देवामां आव्यो छे। जोई शकाय छे के अत्यारे रस्ता उपर जे लोको छे ते बेसी गया छे अने एक ज मांग करी रह्या छे के आरोपीने तात्कालिक असरथी फांसी आपवामां आवे। भाई शुं मांग छे तमारी? जो शकाय है कि अत्यारे लोको छे ते रोषे भराया छे ने रस्ता पर अत्यारे बेसी गया छे ने एक ज मांग करी रह्या छे के न्यायनी मांग करवामां आवी छे अने हत्याराने फांसीनी सजा आपवामां आवे तेवी मांग साथे अत्यारे रस्ता पर बेसी गया छे। उच्च कक्षाना अधिकारी छे के जे डीसीपी क्राइम ब्रांचना होय के पछी झोन 1 होय तमामे तमाम लोको छे ते लोकोने समजाववाना प्रयास करी रह्या छे, परंतु लोको छे के तस नमस नथी दे रह्या। एक ज मांग करी रह्या छे के आवा जे લુખ્ખા તત્વ છે તેમને તાત્કાલિક અસરથી કડકમાં કડક સજા આપવામાં આવે, કારણ કે ન જેવી બાબતે જો ચપ્પુના ઘા ઝીકીને યુવકની હત્યા કરી દેતા હોય છે, જાણે કે પોલીસ અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રમાણે જે ઘટનાને અંજામ આપી ચૂક્યા છે। શું કહેશો? અમારા એરિયામાં બહુ બધી દુર્ઘટના બની ગઈ છે અને અમારા નાના નાના 9-12 વર્ષનો બાળક છે ને જે રાત્રે ખાધું ને સૂઈ ગયો ખાધા વગેરે, અને આ ઘટના પડી ગયો ને આ ઘટના નજરે પડી ગયો છે, અમારી શેરીમાં જ થઈ છે। એટલે એ લોકો ખાધું નહીં, રાતે 4 વાગ્યા લગી થઈ ગયો ખાધું નહીં। એ લોકોએ શું કામ ચપ્પુ મારવામાં આવ્યું હતું? પણ એના પૈસા જોતવા હતા પીવાના। કોણ હતો આરોપી? એ તો ઓળખતા નથી, પણ એ નજરે અમારો છોકરો ફાડી ગયો ને પપ્પા કે આપણે દેશમાં વ્યૂ જવું છે, અહીંયા નથી રહેવું કઈ। એટલે અમે અમારી ગલીમાં જ અમારા ત્રીજા ઘરમાં મૂકીને છે આ ઘટના બની છે। એટલે એ લોકો એ છોકરાઓ કહે પપ્પા આપણે દેશમાં વ્યૂ જવું છે અહીંથી, કે અહીંયા નથી રહેવું કે છોકરો નજરે પડી ગયો। એટલે અમે એમ કહીએ છીએ કે અમે આ ગુંડાગર્દી ઓછી કરો અને કોઈ તંત્રને છે એ ફટાફટ ન્યાય લ્યો, ન્યાય કરો અને આ ગુંડાગર્દી ઓછી કરો। બહુ અમારા મોહલ્લામાં વધી ગયું છે આ લોકોનું। કઈ રીતના આ લોકો લુખ્ખા તત્વો તમારા વિસ્તારમાં આતંક મચાવે છે? હા, સરિયુન શાખા લઈને જ રખડે, કોઈ કહેવા વાળું છે નહીં ત્યાં। આજે મૃતક યુવક હતો કેટલા વર્ષનો હતો અને શું કામ કરતો હતો? 14 વર્ષનો હતો। એ કે એમરોડીમાં ધાગા તોડવા જતો હતો। અને કઈ રીતના ઘટના બની આખ્યા? એ ત્યાં પીતો હતો ને દારૂ પીતો હતો ને ત્યાં નીકળ્યો ઓલો છોકરો કામેથી આવીને ડાયરેક્ટ 20 રૂપિયા માંગ્યા તો ન દીધા, તો ચાકુ મારી દીધું ડાયરેક્ટ। શેટ્ટી નામના યુવક